नमस्कार किसान मित्रों, वंदे मातरम, वंदे गौ मातरम। आज का वीडियो हम गुजराती और हिंदी, આપણે ગુજરાતીમાં પણ વાત કરશું और हिंदी में भी बात करेंगे। तो आज हम जा रहे तेनपुर और तेनपुर में माननीय प्रवीण भाई कई साल से गौ कृपा अमृतम उपयोग कर रहे हैं और उन्होंने हरियाली के अंदर बहुत ही अच्छे सुंदर परिणाम लिए हुए सौंफ के अंदर। और उनका कहना है कि ये जो सौंफ है और आजू बाजू के खेत का भी हमने कंपेरेटिव स्टडी करा है कि आजू बाजू खेत के अंदर मौलो मसी का जो अटैक हुआ है उसकी वजह से काली पड़ गई है काफ़ी जगह पे, और इनके वहाँ पे वो प्रश्न नहीं है। इनके पास ग्रोथ भी अलग प्रकार की क्वांटिटी भी है और ग्रोथ भी अलग है और नए नए झुमके और भी बैठना चालू है। तो जो आगे आप फिल्म में देखेंगे इसके अंदर किस प्रकार के झुमके आ रहे हैं। प्रवीण भाई कई साल से गौ अच्छे से गौ की सेवा भी कर रहे हैं। नैनपुर गाँव में माननीय भगत सिंह भाई के साथ में बड़ी मात्रा में अच्छे से उन्होंने इस अभियान को बहुत सहयोग किया हुआ है और इसी के पहले दूसरे फसलों में भी उन्होंने बहुत सुंदर परिणाम लिए हुए। बट इस साल अभी जो भी सौंफ के किसान है अभी 7 दिन में जाकर के उनको देख सकते कि कितना बड़ा डिफरेंस है। आजू बाजू के जो फसल है उससे लगभग 1.5 से डबल के करीब उत्पादन उनको दिख रहा है और सौंफ की गुणवत्ता भी कुछ अलग प्रकार की दिख सकती है। आप खुद ही देखिए और खुद ही महसूस करिए। मेरी किसान मित्रों को आग्रह भरी विनती है कि आप हफ्ते के अंदर अगर कोई भी देखना चाहे तो जरूर जाके देखिए कि आजू बाजू कितना बड़ा नुकसान सौंफ के फसलों में हुआ है और उनके यहाँ क्या उत्पादन है। तो बिल्कुल इस प्रकार आपके कॉन्फिडेंस और विश्वास बढ़ेगी कि हकीकत में गौ कृपा अमृतम और गाय का क्या कमाल है और इस प्रकार आप बिल्कुल जोड़ सकते हैं। હવે હું તમને કહીશ ગુજરાતીમાં કે આપણે વરિયાળીના ખેડૂતોને મારે ખાસ કરીને બધાને કહેવું છે કે આપણે વરિયાળીની અંદર દરેક જગ્યાએ અત્યારે એને આજુબાજુના વિસ્તારમાં પ્રવીણભાઈના મોલોમસીનો અટેક છે અને કાળી પડી ગઈ છે। તમે જુઓ તો ઉપર રાખ જેવું બાજી જાય છે અને પ્રવીણભાઈની વરિયાળીમાં આવું કશું જ નથી। અને તમે જોશો તો ઝુમખા બેસવાની સંખ્યા પણ કંઈક અલગ જ છે અને હજી પણ નવા ઝુમખા બેસી રહ્યા છે। તો અઠવાડિયામાં લગભગ પ્રવીણભાઈ આમનો પાક લઈ લેશે। એટલે જે કોઈ ખેડૂત મિત્રોને નજીકના ખેડૂત મિત્રોને કે કોઈ ગુજરાતના ખેડૂતોને જોવું હોય તો પ્રવીણભાઈને ફોન કરીને એમની સાથે સમય લઈને પોતે વરિયાળી આજુબાજુ અને ત્યાંની વરિયાળીનો ફરક જોઈ શકે છે। તો આમને ત્યાં ઉત્પાદન લગભગ 1.5થી ડબલની આજુબાજુ દેખાઈ રહ્યું છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો અમે તમને એક વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ પ્રવીણભાઈની આજુબાજુના ખેડૂત મિત્રો હોય તો ચોક્કસથી આ વરિયાળી જોવા જાય કે આજુબાજુ કેટલું નુકસાન છે અને પ્રવીણભાઈની વરિયાળીની સ્થિતિ શું છે, એમનું ઉત્પાદન શું છે, એમની ગુણવત્તા કેવી આવી રહી છે, એમનું ઉત્પાદનની અંદર કેટલા ગણા તમને વધુ દેખાય છે। તો બિલકુલ તમે નજરે જુઓ અને એની પર વિશ્વાસ કરીને ગૌ માતાને સન્માનપૂર્વક ઘરે લાવો અને ગૌ કૃપા અમૃતમથી ખેતી કરો અને એકદમ સ્વાભિમાનથી આપણે ઊભા થઈએ એક નવી યોજનાબદ્ધ રીતે કે આપણે કેમિકલથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે એ નજરે જોઈને આપ વિશ્વાસ કરો। ખૂબ ખૂબ આભાર। તો પ્રવીણભાઈ અને એમનું પૂરું પરિવાર બહુ સરસ રીતે માનનીય વીણાબેન પણ હૃદયપૂર્વક બંને લોકો ગાયની સેવા કરે છે, ગાયના અભિયાનને સહયોગ કરી રહ્યા છે। ભગતસિંહભાઈએ પણ સરસ મજાનું ત્યાં જે કાર્યવિધિ ચલાવી છે એના પૂર્ણ રૂપે એમ કહેવાય સમર્પિત ભાવથી ગાય આધારિત ખેતી અને ગૌ માતાને રાખવામાં ખૂબ એમનો મોટો સહયોગ અને ફાળો રહ્યો છે। તો બિલકુલ અમે પ્રવીણભાઈ અને વીણાબેનને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશું કે ખૂબ સરસ રીતે એમને આ અભિયાનમાં સહયોગ આપ્યો છે। આવી વરિયાળીના જેટલા પણ ખેડૂત મિત્રો હોય એમને જોવું હોય તો બિલકુલ જઈને ખરાઈ કરવાની છૂટ છે કે એમની માટી તમે જોઈ શકો છો, એમની વરિયાળી જોઈ શકો છો અને એમની ગુણવત્તા જોઈ શકો છો। એટલે એમને ઓછા ખર્ચમાં સારી ગુણવત્તાની વરિયાળી મેળવી છે। તો જે પણ વરિયાળીના ખેડૂત મિત્રો આ વિડીયો જોતા હોય તો બિલકુલ એમને આ ગૌ કૃપા અમૃતમનો નાનો પ્રયોગ કરો, ગાય અને ગૌ કૃપા અમૃતમને જોડો, તમારું ઉત્પાદન વધશે, ખર્ચ ઘટશે, પણ ચોક્કસ પદ્ધતિ સાથે કરવું, અડધું અધૂરું નહીં કરવું। અડધું અધૂરું કરવાથી બાળ મૃત્યુ થાય છે। એટલે મારી વિનંતી છે કે આખું પ્રશિક્ષણ અમારું નિઃશુલ્ક હોય છે। તો બિલકુલ અમારે ત્યાં બંસી ગીર ગૌશાળામાં આવીને એનું પ્રશિક્ષણ લેવું, સમજવું અને પછી ઉપયોગ કરવો, અથવા કંઈ પણ અટવાવ તો અમને બિલકુલ નિસંકોચ ફોન કરો, પણ જેટલું કરો એ સટીક કરો, ભલે 10 વીઘામાંથી પહેલાં અડધો જ વીઘોમાં કરો। તો પ્રવીણભાઈએ જે કાર્ય કર્યું છે એને સરસ રીતે આપણે બિરદાવીએ અને ખૂબ ખૂબ આભાર પ્રવીણભાઈ તમારો, ધન્યવાદ। વંદે માતરમ, વંદે ગૌ માતરમ।